આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લયી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ચરિત્ર ગાવું પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા. ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી. સ્મૃતિ રહો અંતરમાં તમારી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. દાદા ખાચરનું આખ્યાન, એમના જીવનના પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. દાદા ખાચરની ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહારાજ સ્વયં વિરાજમાન છે અને એમને ત્યાં 500 પરમહંસો પણ છે. એક એક સંત પરમેશ્વર થઈને પૂજાય એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્યવાળા છે. દાદાને એના દર્શન થાય છે, એમની શક્તિનો અનુભવ થાય છે. પણ જ્યારે એમના ખળા અટકાવ્યા, અનાજ ઉપાડવા દેતા નથી, ઘરની અંદર ખાવા માટે એક દાણો પણ નથી, અને જો કદાચ હોય તો પણ એ અનાજ એ મહારાજ અને સંતો ભક્તો માટે જ છે. તેમ છતાં પણ દાદાએ શ્રીજી મહારાજને વિનંતી કરી નથી, કોઈના દ્વારા કહેવરાયું નથી કે સમર્થ સંતો પ્રત્યે એમને થોડીક પણ આસ્થા બેઠી નથી કે કંઈ નહીં, મહારાજ ન કરે પણ ગોપાળાનંદ સ્વામી તો એવા સમર્થ છે ને, ગુણાતીતાનંદ સ્વામી તો ધારે તે કરી શકે, અને સ્વરૂપાનંદ, સચ્ચિદાનંદ સ્વામી આ બધા પણ ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે એવા સમર્થ સંતો હતા. દાદાના જીવનમાંથી આ જ સમજવાનું છે. એટલા માટે જ મહારાજ દાદાના દરબારમાં લીમડા નીચે જે વચનામૃતો નિરૂપાયા છે ને, ભલે એ જ પ્રસંગના આ છે એવું નહીં, પણ આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવો કંઈક પ્રસંગ બન્યો પછી મહારાજે આ વાત કરી હશે. છેલ્લાનું 28મું વચનામૃત છે અને એ વચનામૃતમાં મહારાજ આપણને સૌને સમજણ આપતા કહે છે કે ભગવાનનો ભક્ત હોય અને કર્મવશ થઈને કંઈક એવું એનાથી અઘટિત કર્મ થઈ ગયું, અથવા પ્રારબ્ધ વશે કરીને કંઈ એવું ભૂંડું પ્રારબ્ધનો થર આવી ગયો અને એને શૂળીએ ચડાવ્યો હોય, ફાંસીની સજા થાય,
ભગવાનના ભક્તને થાય જ નહીં. પણ મહારાજ કલ્પના કરાવે છે કે માનો કે થાય, અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ. આ તો બને જ નહીં ને, કારણ કે ભગવાન હાજર હોય તો ભગવાનના ભક્તને કોઈ દી સૂળીએ ચડવાનું આવે જ નહીં. પ્રથમના 71-71 કહ્યું ને, 70 કે ભાઈ સૂળીનું દુઃખ હોય કાંટે મટે, અને ભગવાન હાજર હોય તો શક્ય જ નથી. મહારાજ કહે છે કે માનો કે આવું બને, ભગવાનના ભક્તને સૂળીએ ચડાવ્યો હોય અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ, તો પણ ભગવાનનો ભક્ત એટલે કે અમારો ભક્તો, જેને અમારી નિષ્ઠા થઈ છે, તે એવી પ્રાર્થના ન કરે. પ્રાર્થના તો નહીં, સંકલ્પ પણ ન કરે. મહારાજ કહે છે કે એવો સંકલ્પ ન કરે કે ભગવાન મને શૂળીના દુઃખ થકી મુકાવે તો સારું. કેટલે મહારાજને આપણને ઊંચી સ્થિતિએ લઈ જવા છે. આપણી સમજણ કેવી હોવી જોઈએ? ખાલી આપણા હોઠ જ ન બોલે કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન દોડ. હૈયું બોલે, અંતરથી સ્વીકારે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા વગર કોઈથી પાંદડું પણ હલી શકતું નથી. આવું બોલે નહીં, પણ અંતરથી માને, સ્વીકારે. દાદા એવું સમજતા હતા, એવું માનતા હતા. દાદાના દરબારની અંદર મહારાજ નિત્ય નવા નવા પ્રસંગો ઉભા કરે છે, ઉપસ્થિત થાય છે. દાદાને દરબાર દીપ તારે લોલ, દાદાને દરબાર દીપ તારે લોલ, ઢોલિયો ઢળાવી બેસે બાર રે શ્રીજીના સ્નેહ મુને સાંભળે રે લોલ, ઢોલિયો ઢળાવી બેસે બાર રે શ્રીજીના સ્નેહ મુને સાંભળે રે લોલ. દાદાને દરબાર દીપતા ઢોલિયો ઢળાવી મહારાજ બહાર બેસે. દાદાના દરબારની અંદર મહારાજ વિરાજમાન છે. અને શું વાત થાય છે? નિત્ય આનંદ ઉત્સવ થાય, કથા વંચાય કીર્તન ગાય, ક્યારે ભૂત ભવિષ્યની વાત સંભળાવે શ્રી હરિ સાક્ષાત. કોઈ વાર મહારાજ દાદાના દરબારની અંદર વિરાજમાન થઈ ભૂતકાળની જે પ્રસંગો બની ગયા છે એની અને ભવિષ્યમાં જે બનવાની છે એની વાત કરે. એકવાર મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન છે, સામે બધા પરમહંસો સંતો બેઠા છે, એક બાજુ હરિભક્તો બેઠા છે, પાછળ બાઈ ભક્તો મર્યાદામાં રહીને બેઠેલા છે. અને મહારાજે આજે વાત કહી કે અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે ભગવાન છીએ, પણ તમે કોણ છો? સામે બેઠેલા સંતો, ભક્તો, ભાઈ ભક્તોની મહારાજ સભાને ઓળખાણ કરાવે છે કે આ બધા જે બેઠા છે ને, દેખાય છે સામાન્ય પણ અસામાન્ય છે. આ બધા કોણ છે? એમ કરીને મહારાજે સામે બેઠેલા કેટલાક સંતો, ભક્તો, ભાઈ ભક્તોના પૂર્વ જન્મની વાત કરી. મહારાજે કહ્યું કે આ જીવુબા છે ને રાધાજીનો અવતાર છે. ભગવાન કૃષ્ણના સમયમાં રાધાજીને જેવી કૃષ્ણ ભગવાન પ્રત્યે ભક્તિ પ્રેમ હતો, એવો જ પ્રેમ, એવો જ ભાવ, એવી નિસ્તર્ક બુદ્ધિ આ જીવુબાને અમારા પ્રત્યે છે. જીવુબા રાધાજીનું મૂર્તિમાંત સ્વરૂપ છે અને લાડુબા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. રાધાજી અને લક્ષ્મીજી. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં લખ્યું ને, એક બાજુ રાધાજી ને એક બાજુ લક્ષ્મીજી. આ બે બાઈઓ સ્ત્રી ભક્તો આવા ભગવાનના અનન્ય ભક્ત હતા. દાદા ખાચર છે એ કોણ છે? દાદા ખાચર સાક્ષાત અર્જુનનો અવતાર હતા. નરનારાયણ ઋષિના આશ્રમની અંદર જે સાપ થયેલો, તો એ નર એટલે કે અર્જુન એ પોતે દાદા ખાચરનું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર પધારેલા છે. એબલ ખાચરની વાત આગળ આપણે જાણીતી. તેઓ પરીક્ષિત રાજાનો અવતાર, એટલે એને શંકાનો સ્વભાવ. મહારાજના ચરિત્રોના શરૂઆતના વર્ષોમાં એમને શંકા રહે છે. એવી રીતે મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતો કોણ છે? એક પછી એક મહારાજ બધાની વાત કરે છે.
એક બે સંતોની એવી વાત કહી ને કે તમે તો એક એક બ્રહ્માંડને લઈને ઉડી શકો એવા સમર્થ છો. એક ઉત્તર હિન્દુસ્તાનમાંથી સંત આવ્યા હતા ને, એને તો આટલી બધી આપણી શક્તિ. અને મહારાજે અમને પારેવાકો પીછ બના દિયા કે આટલા અમને સામાન્ય બનાવી દીધા આવી શક્તિ. અને આવા 114 વર્તમાન નાના મોટા નિયમો પડાવે, ઘૂમટા તણાવે, આવું બધું કરે છે. અને એનાથી હું એક બ્રહ્માંડને લઈને ઉડી જાઉં. મહારાજે આમ દ્રષ્ટિ કરી, અમારી શક્તિનો સંચાર થાય ને તો તમે આવું કરી શકો. અમારી શક્તિ વગર. દાદા ખાચર આ બધું જુએ છે, અનુભવે છે. મહારાજ તો દાદાના દરબારમાં નિત્ય નવીન લીલાઓ કરે છે. દુર્ગપુરમાં દયા નિધિ રહી એવે સમે સાક્ષાત, પ્રકરણ એક ચલાવ્યું હવે તેની કહું એક વાત. દાદાના દરબારમાં દરરોજ નવા ને નવા પ્રસંગો બને. આપણે તો સમયના અભાવે બધા પ્રસંગો અત્યારે સાંભળતા કે જોતા નથી. પરંતુ શું બને છે? પ્રચલિત પ્રસંગ. સભામાં કોઈએ જોલું ન ખાવું. સાંજના સમયે અત્યારે જેમ આપણી સભા થઈ એવી રીતે આખો દિવસ ખેડૂતે ખેતી કરી હોય, હળની પાછળ ચાલ્યો હોય, ખેતરમાં ને ઢેફામાં, બપોરે સૂતો ન હોય, એ સાંજના સમયે વાળું કરે, જમે, એટલે પછી શું થાય? એમાંય થાંભલે ટેકો દઈને બેઠા હોય તો થાંભલો જડ છે એના સંબંધે કરીને આપણને પણ એવા બનાવી દે. ને બીજી વાત કે ભગવાનની કથાની અંદર શાંતિ રહેલી છે, આ એનું મૂર્તિ સ્વરૂપ છે. કે અહીંયા ઊંઘ આવી જાય ને એ જ એનો અર્થ કે અહીં શાંતિ છે. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવ્યું. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવે એટલે મહારાજ જેને જોલું આવે ને એને માળા ફેરવે ત્યારે મણકા ગણવા માટેની મોટા મણકાની માળા, એને બેરખો કહેવાય. એટલે મહારાજ એના તરફ બેરખો ફેંકે, મારે નહીં પણ આમ ફેંકે, એના ખોળામાં એની આજુબાજુમાં પડે, એ જાગી જાય. ઊભા થઈને મહારાજને આપી આવે. એટલે ઇન્સલ્ટ કરવા માટે, અપમાનિત કરવા માટે નહીં, પણ એની ઊંઘ ઉડાડવા માટે. બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં જ્યારે બેરખો પડ્યો, એમણે જાણ્યું કે મહારાજે મારા પર બેરખો ફેંક્યો છે. જે માણસ ઊંઘતો હોય ને એ જાગી જાય, પણ જાગતો હોય ને એ ના જાગે. બ્રહ્માનંદ સ્વામીએ બેરખો પડ્યો ને આંખ છે આમ ખોલી નહીં, પણ એને ખ્યાલ આવી ગયો એટલે આંખ બંધ ને બંધ રાખી. ધ્યાન કરતો હોય ને ઢોંગ કરતો હોય એમાં કેટલો ફરક હોય. બ્રહ્માનંદ સ્વામી ઢોંગી નથી, પરંતુ એ મહારાજના એક બહુ જ નજીકના સંત છે, મહારાજને સમજી શકે છે. અને મહારાજ એમના દ્વારા શું કાર્ય કરાવવા માગે છે એનાથી સંતો ભક્તોને સાથેના વ્યક્તિઓને કેટલો મહારાજની મૂર્તિનો આનંદ સુખ આવે એ બધું જ બ્રહ્માનંદ સ્વામી બહુ સુપેરે જાણે છે. આંખ બંધ કરી દીધી. અને આંખ બંધ કરી દીધી એટલે પછી સુરા ખાચર જેવા જે સખાભાવાળા હોય ને એને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી બેરખો આપી આવો. મહારાજે પણ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી આંખ ખોલી. જી મહારાજ, કે તમે બેરખો આપવા કાં ન આવો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરત શું છે? કે જે ઊંઘતો હોય, જોલું ખાતો હોય ને એ બેરખો આપવા માટે આવે. હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો. મહારાજે કહ્યું, કીર્તન બનાવતા હો તો બોલો. બ્રહ્માનંદ સ્વામી કઈ વાંધો નહીં, તો શીઘ્ર કવિ હતા. બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું કીર્તન. તારો ચટક રંગીલો છેડાલો અલબેલા રે, તારો ચટક રંગીલો છેડાલો અલબેલા રે, હે કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, હે કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, તારી પાઘલડીના પેચમાં અલબેલા રે, મારું ચીડું થયું ચકચોર. બ્રહ્માનંદ સ્વામી તો શરૂ કર્યું, કેસરનું તિલક સોહામણું ગિરધારી રે, ઝળકે છે સુંદર ભાલ જાઉં બલિહારી રે, નાશા અણિયાળી નમણી ગિરધારી રે. અહીંયાથી શરૂ કર્યું તે શિખા પર્યંત, નખ પર્યંત મહારાજની મૂર્તિનું આબેહૂબ વર્ણન કર્યું.
મહારાજ બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામી તો અમને ખોટા પાડે છે. ખરેખર ઊંઘતા હતા, પણ કહેવાનું શું કે આવા નિત્ય નવા નવા પ્રસંગો દાદાના દરબારમાં આ પ્રમાણે થઈ રહ્યા છે. અને દાદા ખાચરની હવે ધીરે ધીરે ઉંમર મોટી થાય છે. દાદા ખાચરના માતુશ્રીએ મહારાજની પાસે આવીને એક પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ, તમને નથી લાગતું કે હવે દાદો પરણવા લાયક થયો છે? મહારાજે કહ્યું કે તમે દાદાને વાત કરી જુઓ. અને સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, દાદા ખાચરને 2 માતુશ્રી હતા. એકના મુખે એમનો જન્મ થયેલો ને બીજા પણ કહેવાય તો માતુશ્રી જ ને, કારણ કે દાદા પ્રત્યે એટલો જ પ્રેમ રાખતા હતા. અજાણ્યા કોઈ માણસને તો ખબર ન પડે કે દાદા ખાચરના માતુશ્રી સુરપ્રભા દેવી છે કે સોમપ્રભા દેવી. બંને આવીને દાદા ખાચરને વાત કરી. અને જેવી દાદા ખાચરને વાત કરી, દાદા ખાચર કહે છે કે તમે શું વાત કરો છો? આ પરણવાની વાત, અને મને કારણ પણ સમજી શકાય એવું છે ને. આપણે આગળ જોયું ને કે દાદા જુએ છે. દાદાની ઝીણી આંખોએ આ 13 વર્ષ સુધી સતત જોયું છે. શું શું જોયું છે? દાદાના દરબારની અંદર રાજકવિ લાડુદાન આવ્યા. એના શરીર પર આવા 16 શણગાર હતા અને આટલી બધી વિદ્યામાં પારંગત. અને એ લાડુદાનજી આવ્યા હતા મહારાજની પરીક્ષા કરવા, પણ એમની પરીક્ષા થઈ ગઈ અને ભગવા કપડાં ધારી અને કાયમ માટે મહારાજના સેવક બની ગયા. મહારાજે એ જ લાડુદાનને કહ્યું કે આ જીવુબા ને લાડુબા 2 પરણવા લાયક થયા છે અને આ પ્રમાણે સંસાર માંડતા નથી, તો તમને આ વિદ્યાનું વિશેષ જ્ઞાન છે, તમે જઈને સમજાવો. અને લાડુદાન બારોટ જીવુબા લાડુબાને સમજાવવા જાય છે અને પોતે જ સમજી જાય છે. આ બધા જ પ્રસંગો જુએ છે. દાદાના દરબારની અંદર ફક્ત 6 વર્ષની નાની ઉંમરના દેવાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ એક ઇતિહાસ છે. સૌથી નાનામાં નાની જો કોઈને દીક્ષા મળી હોય નાની ઉંમરમાં તો દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીની ઉંમર ફક્ત 6 વર્ષની હતી, નાનો બાળક હતો. પણ એ દેવાનંદ સ્વામી દાદાના દરબારની અંદર દેવાનંદ બની અને મહારાજની સેવામાં જોડાઈ ગયેલા છે. રાજસ્થાનના રાજ રાણી જમકુવા. અને 2 મહિના પછી ખબર પડે છે, મહારાજ કે આને તમે ઓળખો છો? તો કે હા, કોઈ બાઈ ભગવાન ભજવા આવી છે ને આપણા દરબારની અંદર છાણ વાસીદું કરે છે, ના ચોક વાળે છે. મહારાજ કે તમે પૂછો તો ખરા તમે ક્યાંથી આવ્યા ને કોણ છો? અને એને પૂછ્યું કે તમે કોણ છો? પૂછ્યું એટલે એને સંકોચાતા શરમાતા કહ્યું કે મેં મેવાડના રાજ રાણી છીએ. પછી મહારાજે એનો પરિચય કહ્યો કે તમારા ઘરે, એમના ઘરે તો તમારા જેવા તો દાસ દાસી અને ગોલા છે. એ બાઈ કેવળ ભગવાન ભજવા માટે આવ્યા છે. આવા તો એક નહીં અને 500 પરમહંસોના આવા 500 પ્રસંગો છે. અને એવી જ રીતે પર્વતભાઈ, દેવજીભાઈ, ગોરધનભાઈ, સામંત પટેલ, એક પછી એક બધા હરિભક્તોનો ઇતિહાસ બધું જ દાદાએ જોયું છે. અને દાદા ખાચરને એમના માતુશ્રી કહે છે કે તમે પરણો, લગ્ન કરો. જેના આશ્રમની અંદર, જેના ઘરની અંદર, જેના ફળિયાની અંદર 500 નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુ સંતો રહે છે અને બધા આનંદ કિલોલ કરે છે. દાદો સાંભળે છે શું? આનંદ આપ્યો અતિ ગણો રે આસમાલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે અમૃતના સિંધુ ત્યારે રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે. અમૃતના સિંધુ ઉલટ્યા. એ વખતે દૈહિક ફિઝિકલી બહુ જ કષ્ટ, દુઃખ હતું. પરમહંસોને ઘેલા નદીના સામે કાંઠે સૂઈ રહેવાનું, 5 ઘરે ભિક્ષા માંગવા માટે જવાનું અને ગામડે ગામડે જાય ને ત્યાં ધોકાથી સન્માન થાય. રહેવાનું, ખાવાનું, નાવાનું કોઈ ઠેકાણું નહીં. પણ એ સંતોને મહારાજની પ્રાપ્તિ થઈ, એની જે પ્રતીતિ થઈ ને, એનો જે આનંદ, એનો કેફ કેવો હતો. કદાચ કોઈ સામેથી આવીને અષ્ટસિદ્ધિ નવનિધિ અત્યારે જે તમે ભોગવો છો ને એ અષ્ટસિદ્ધિ જ કહેવાય. એવું કદાચ કોઈક સામેથી આપવા આવે ને તો એ મહારાજની પ્રતીતિ થયેલી છે ને
કહેતા, નવનિધિની રે નથી મારે વાંચના રે, નવનિધિની રે નથી મારે વાંચના, સીધતે સામે હવે સિદ્ધ જોજ, સીધતે સામે હવે સિદ્ધ જોજ, સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, હવે જે ચિંતવીએ તે હોજ, હવે જે ચિંતવીએ તે હોય, સજાનંદ સિંધુ રે આજ મારે ઉમચારે, નવનિધિની રે નથી મારે વાંસના, સિદ્ધિ સામે હવે સિદ્ધ જોઈ. 2 દિવસની ઉતરેલી કઢી હોય અને એક બાજુ કેસર કેરીનો રસ, કે 2 માંથી શું ખાવ? આપણને ખબર હોય કે આ 2 દિવસ પહેલા આપણા જ ઘરે બનેલી વધારાની પડી રહી છે, એની સામે હવે જોઈ, એની સામે કોણ જોવે? એવી રીતે પરમહંસો આ પ્રાપ્તિની વાત દાદાને સમજાવે. દાદો આ સાંભળે છે, અને તે છતાં પણ મહારાજની આજ્ઞા થઈ એટલે એમના માતુશ્રીએ દાદા ખાચરને જઈને વાત કરી. મહારાજ કે બહુ સારું. અને દાદા ખાચરે જેવી આ વાત સાંભળી એટલે એમણે કહ્યું કે તમે શું વાત કરો છો? પરણવાની વાત એ મને વિચાર જ નથી. અને દાદાએ તો ના પાડી દીધી. એટલે પછી મહારાજને જઈને વાત કરી કે મહારાજ દાદા ખાચર તો ના પાડે છે. મહારાજ કે અમે દાદા ખાચરને સમજાવીશું, પણ તમે કન્યા જોવાનું નક્કી કરો. અને એ પ્રમાણે મહારાજની આજ્ઞા થઈ. એટલે દરબારોની અંદર આજે પણ મામા ફઈના દીકરાને લગ્ન થાય. એટલે પછી એમના જે મામા હતા બોટાદના માત્રા ધાધલ, એમના જે દીકરી હતી કુમુદાબાઈ, એ અવારનવાર ગઢડા આવે. મહારાજ પણ એનેથી પરિચિત હતા. અને સુરપ્રભા દેવીએ મહારાજને વાત કરી કે મહારાજ આ ધાધલના જે દીકરી છે કુમુદાબાઈ, એમના ઉપર અમારી વૃત્તિ ઠરી છે. મહારાજ કે બહુ સારા કન્યા છે. અને પછી મહારાજે કહ્યું કે સારું, દાદાને બોલાવો. દાદા ખાચરને બોલાવે છે. અને પછી આ પ્રમાણે મહારાજ કહે છે કે દાદા તમારે લગ્ન કરવાના છે. દાદા ખાચર કહે છે કે મહારાજ મેં તો લગ્ન કરી લીધા. મહારાજ કે કોની સાથે ને ક્યારે? દાદાના દરબારમાં સંતો રહે છે ને, એમને લગ્ન કેવી રીતે કરવા ને, પરણેલા હોય એને પણ કરી શકાય એવી રીત બતાવેલી છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે, એમાં એક ગ્રંથનું નામ વૃત્તિ વિવાહ છે. બહુ નાનો ગ્રંથ છે. નિષ્કુળાનંદ કાવ્ય આખો ગ્રંથ કહેવાય. એ ગ્રંથની અંદર નાના મોટા 22 ગ્રંથો છે. પુરુષોત્તમ પ્રકાશ, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, હરિબળ ગીતા, સ્નેહ ગીતા, હરિસ્મૃતિ, એવી રીતે આ વૃત્તિ વિવાહ નામનો એક નાનો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, વૃત્તિ તે નામ વનિતા વરશી હરિ સાક્ષાત, વરે વરાની ઈચ્છા કરી સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ. વૃત્તિ તે નામ વનિતા એટલે સ્ત્રી. આપણા શરીરની અંદર જે વૃત્તિ રહી છે એ સ્ત્રીલિંગ છે, સ્ત્રી. તો એને ભગવાનની સાથે પરણાવવાની છે. દેહે કરીને જેને જ્યાં કર્મ સંબંધ હોય, અને તમે ગ્રહસ્થ કહો ને અન્ન જળ હોય ત્યાં ગોઠવાય, એવી રીતે જ્યાં ગોઠવાયું હોય ત્યાં ભલે ગોઠવાયું હોય, પણ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને વૃત્તિ દ્વારા ભગવાનની સાથે લગ્ન કરી શકાય છે. દાદા ખાચરે કહ્યું કે મહારાજ હું તો પહેલેથી જ તમારી સાથે પરણી ચૂક્યો છું, અને મેં તો તમારી સાથે સગ પણ કરી દીધું રે. સગ પણ હરિવરનું સાચું. બ્રહ્માનંદ સ્વામી થકી મેં જે દિવસથી સાંભળ્યું ને તે દિવસથી મનોમન હું તમારી સાથે જોડાયો છું, અને હવે મારે કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું નથી. દાદા ખાચરે મહારાજને ના પાડી દીધી. નૂપ ઉત્તમ ઉચર્યા ત્યારે નથી પરણવાની રુચિ મારે, આખો ભવ ઉર્ધ્વ રે તારહીશ, જપ તપ વ્રત તીવ્ર કરીશ. મહારાજ હું તો આખી જિંદગી પર્યંત સંતોની જેમ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહીશ,
અને વ્રત તપ સાધના કરીશ, પણ મારે આ સંસારની અંદર પડવું નથી. મહારાજ કહે છે કે ના, લગ્ન તો કરો જ. અને એમના જે માતુશ્રી કુટુંબીજનો એ પણ દાદાને કહે છે કે ના, મહારાજની આજ્ઞા છે, તારે પરણવું જ જોઈશે. એ વખતે દાદા ખાચર કહે છે, વિવાહ કીધાથી અનેક દુઃખ છે, કલાને જ અસંખ્ય સુખ. અનેક વસ્તુ પ્રતિદિન માગે, ના પીએ તો અતિ દુઃખ લાગે. સમુદ્ર પૂરો કદીએ ભરાય, પ્રિયાની ઈચ્છા નહીં પૂરી થાય. ઘડાવી દેતા શણગાર સારા, જે ચક્રવૃત્તિ નૃપતે હાર્યા. છે નિષ્કુળાનંદ મુનિન્દ્ર જેહ, નારી તણા કષ્ટ કહે જતેહ. તે સાંભળી હું બહુ ત્રાસ પામું, કદાપી સ્ત્રીના નહીં જોઉં સામું. દાદા ખાચર મહારાજને કહે છે કે આ નિષ્કુળાનંદ સ્વામી છે ને, એ જે રીતે વાત કરે છે, એમને જે વર્ણન કર્યું છે ને, એ સાંભળીને તો હું ત્રાસ પામું છું. ત્રાસ પામું એટલે એ દિવસથી મેં નક્કી કર્યું છે કે આ એક બાજુ જોવા જેવું નથી. એટલા માટે મેં મનથી નક્કી કર્યું છે. અને પરણવાની જે વાત છે તો હું આપની સાથે પરણી ચૂક્યો છું. મહારાજને બહુ વિનંતી કરે છે, પણ દાદા ખાચર એકના બે થતા નથી. કે મહારાજ, જે દિવસથી બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને એમના સગા સંબંધી એમને લેવા આવ્યા અને એના મુખે સાંભળ્યું ને, રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે સગપણ હરિવરનું સાચું, રે ફોગટ ફેરા નવ ફરીએ, નવ ફરીએ. રે ફોગટ ફેરા નવ ફરીએ, નવ ફરીએ. રે પરગર પાણી શું ભરીએ, શું ભરીએ. રે પરગર પાણી શું ભરીએ, શું ભરીએ. રે વરીએ તો નટવરને વરીએ, રે વરીએ તો નટવરને વરીએ. રે સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. મારે જે કહ્યું તમે અમને કેવા જાણો છો? દાદા ખાચર, મહારાજ આપ તો સાક્ષાત ભગવાન છો. મહારાજ કે અમારી આજ્ઞા છે. બસ આજ સુધીમાં દાદા ખાચરે એક પણ આજ્ઞા લોપી નથી. આગળ આપણે જોઈ ગયા ને, શરમ ત્યારે આવે જ્યારે મહારાજની આજ્ઞા ન પડાય. દાદાની ઈચ્છા નથી છતાં પણ પ્રથમનું 14નું વચનામૃત મહારાજે કમ્પેરિઝન કરી, સરખામણી કરી છે. એક સંસાર મૂકીને નીકળ્યો છે, એક સાધુ થઈ ગયો છે, અને એક સંસારી છે. બેમાંથી કોણ શ્રેષ્ઠ? મધ્યનું 25, છેલ્લાનું 28. 3 વચનામૃતમાં સંસારી અને સાધુની વાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજ બહુ સરસ સમજાવે છે. અને વરતાલનું 20નું વચનામૃત છે, એની અંદર પણ મહારાજ કે ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી. મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં રહે અથવા તો આજ્ઞાએ કરીને ત્યાગી થાય, બંને સરખા જ છે. દાદા ખાચર મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં જોડાય છે અને માત્રા ધાધલના દીકરી કુમુદાબાઈ દાદાના પત્ની બને છે. દાદાના દરબારની અંદર એક નવા મુક્ત મુમુક્ષુ હવે મહારાજની સેવામાં વધારે જોડાય છે. દાદાનો જીવન રથ એક સરખો છે. ગાડીના ચારેય પૈડા એક સરખા, અને ગાડી જેમ સ્મૂથ ચાલે ને, સામાન્ય રીતે સંસારીના જીવન રથના પૈડા બે એક સરખા નથી હોતા. એટલે તકલીફ વાણીથી, વિચારથી, વર્તનથી, ક્રિયાથી ઘણું બધું એમાં જુદું હોય છે. એટલે સંસાર માંડે ત્યારે સારો લાગે, પણ સંસાર ચાલે ને ત્યારે ખાડા ટેકરાવાળો રસ્તો અને એમાં બેઠો હોય ને એવો લાગે. દરેક ગ્રહસ્થને આ અનુભવ હોય છે.
દાદાને જિંદગી પર્યંત એકેય વાર એવો અનુભવ થયો નથી. કુમુદાબાઈની સાથે દાદા ખાચરના બહુ જ સારી રીતે ગ્રહ સંસાર ચાલી રહ્યો છે. બંને ભગવાનના ભક્ત છે, ભગવાનની આજ્ઞાએ કરીને જોડાયા છે અને બંનેની વૃત્તિ કેવળ એક ભગવાનમાં જ છે. ભગવાનને રાજી કરવાનું જ બંનેને તાન છે. આવી રીતે ઘણા બધા વર્ષો વીતે છે. આપણે તો અહીંયા આગળ આજના દિવસની અંદર આ બીજો પ્રસંગ પણ પૂરો કરવાનો હોય. વિશેષ કુમુદાબાઈ અને દાદા ખાચરના કેટલાક જે પ્રસંગો હોય એની આપણે અત્યારે વાત કરતા નથી. પરંતુ દાદા ખાચર આવી રીતે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પણ મહારાજ દાદાના દરબારમાં વિચરણ કરવા જાય, હરે ફરે, પણ વિશેષ કરીને ત્યાં રે. એકવાર મહારાજ દાદાના દરબારની અંદર હવે કુમુદાબાઈ પણ આવી ગયા છે અને મહારાજે દરબાર ગઢની અંદર એટલે કે જીવો લાડુબા કે કુમુદાબાઈને કહ્યું કે અમારે હવે અહીંયા રહેવું નથી, અમારે તમારા દરબારમાં નથી રહેવું. આ લોકોએ કારણ પૂછાયું કે કેમ મહારાજ તમારે રહેવું નથી? મહારાજ કે હવે અમારે છે ને સંન્યાસી થઈ જવું છે. અમારે હવે અહીંયા રહેવું નથી એટલું નહીં, પણ અમારે હવે સંન્યાસી થવું છે. એટલે કોઈ કારણ પૂછ્યું કે કેમ સંન્યાસી થવું છે? તો કે તમે ગ્રહસ્થાશ્રમી કહેવાવ ને, એટલે તમારી રસોઈ ને તમારું બધું જે હોય ને બરાબર ચોખ્ખું શુદ્ધ ન હોય, એટલે કે અમે હવે સંન્યાસી થઈ જઈશું અને પછી એ સમાજની અંદર ફરશું અને રહેશું. એટલે જીવબા લાડુબા મહારાજને કહે છે મારા સંન્યાસી થઈ જાવ ને તો બહુ સારું, કારણ કે સંન્યાસી થાવ ને એટલે ઘરે ઘરનું તમને ખાવા મળે અને ત્યાં બધાના નિયમ ધર્મ બહુ ચોખ્ખા હોય. એમ કરી અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. એમણે કહ્યું કે ભારે જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામિનારાયણની નીતિ રીતિ પ્રણાલિકાની ખબર નથી, નાવું ધોવું ચાળવું ગાળવાની જેને ખબર નથી ને એને ત્યાં તો મહારાજ બહુ સારી રસોઈ બને. પછી કહ્યું કે એમાં જો ગામમાં તમે જાઓ ને તો બહુ સારું બને. મહારાજ કે શું? એટલે કહ્યું કે ગામડાની અંદર ખેડૂતો હોય અને વહેલી સવારે સૌથી પહેલા ઉઠવાનું બાઈ માણસને. ઉઠ્યા પછી જે આગલી રાત્રે ચૂલાની અંદર રસોઈ કરી હોય અને જે બળતણ બાળ્યું હોય એની રાખ લેવાની બાઈ માણસે. નવા લાકડા અંદર મૂકવાના બાઈ માણસે. પછી ઉપર પાણી ગરમ મૂકવાનું બાઈ માણસે. ગોળાને વીછળવાના બાઈ માણસે. કુવે પાણી ભરવા જવાનું બાઈ માણસને. ગાય ભેંસ વગેરે હોય એને દોવાના બાઈ માણસે. વાસીદું વાળવાનું, ચોક સાફ કરવાનો બાઈ માણસને. અને રોટલા ઘડવાના, રસોઈ કરવાની પણ બાઈ માણસને. અને રોટલા ઘડતાય બાજરાના રોટલા ઘડવાના હોય. રોટલા ઘડતાય અને નાનું છોકરું ઉઠે તો એને નવરાવું ધોવરાવું પણ બાય માણસને. અને સાવ નાનું હોય 2 નંબર કરીને આવે, ટોયલેટ જઈને આવે ને તો એનું પાછલો દરવાજો સાફ કરી આપવાનો પણ બાય માણસને. પછી એ જ હાથે રોટલા ઘડે. આવું વર્ણન કર્યું ને મહારાજ કે એવું હોય તો કે હા, તો કે હવે અમારે સંન્યાસી નથી થવું અને તમારી રસોઈ અને તમારું જે ભક્તિભાવ છે ને એ સારો છે. દાદાના દરબારની અંદર આવા પણ પ્રસંગ બને છે. મહારાજ દાદાની સાથે બોટાદ આવી રહ્યા છે, ગાડામાં બેઠેલા છે અને ગઢડાથી નીકળીને છેક બોટાદનું પાદર આવ્યું અને મહારાજ કે દાદા આ ગાડું જરા બેસવામાં સાંકડું પડે છે. દાદા કહે કે હા મહારાજ છે તો સાંકડું. તો કે એમ નહીં, સાંકડું નહીં, તમે જરા નીચે ઉતરીને ખેંચો, પોળું થાય. આ દાદો છે ભાઈ. થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો દાદાને થાય. દાદા ધડ લઈને નીચે ઉતરી ગયા અને કાડું આમ ખેંચવા લાગ્યા. ઇલેસ્ટિકનું નહોતું ભાઈ, લાકડાનું જ હતું. અને દાદાએ થોડું ખેંચ્યું. મારે કે હા હવે બરાબર છે. દાદા બેસી ગયા. દાદા ખાચરના મનની અંદર મહારાજના સ્વરૂપની વિશે, એમની ક્રિયાને વિશે એક પણ શંકા, વિચાર સુદ્ધો થતો નથી. મહારાજ જે કરે તે બરાબર હોય. આવી દાદાની નિસ્તર્ક બુદ્ધિ છે. મહારાજ જ્યારે જ્યારે ગઢડાથી વરતાલ જાય ને ત્યારે કુટુંબીજનોને પણ સાથે લે, કારણ કે આખું સમગ્ર કુટુંબ જ મહારાજમય બની ગયેલું હતું. અને અહીંયા કરતો કારભાર તરીકે હરજી ઠક્કર કે લાધા ઠક્કરને જે કરવો એ કરે. આ તો કેવળ મહારાજની સાથે જ મસ્ત હતા બસ. અને મહારાજે પણ વડતાલની અંદર હરિજયંતી અને દેવ ઉઠી એકાદશી માટે તો કહેલું કે આ 2 સમયમાં અમે જ્યારે જઈએ ને ત્યારે બધાને સાગમટું આમંત્રણ છે. અને આ વખતે મહારાજ વરતાલ જે જઈ રહ્યા છે ને જોબન પગીના આમંત્રણથી ફૂલદોળનો ઉત્સવ કરવા માટે, ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ વરતાલમાં જે થયો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાનગરની અંદર એવો ઐતિહાસિક ઉત્સવ ઉજવાયો હતો. એ ઉત્સવમાં મહારાજ જઈ રહ્યા છે અને બહુ સમય પહેલાથી તૈયારી કરાવેલી છે અને ઘણા બધા સંતોને મોકલ્યા છે. એના તો બહુ જ વધારે લાંબુ વર્ણન શાસ્ત્રમાં છે.
આપણે બધા એનાથી પરિચિત છે. એ પ્રસંગે જ્યારે જવાનું છે અને જવાનો દિવસ આવી ગયો અને નાજા જોગિયા મહારાજની માણકી ઘોડી શણગારી અને દાદાના દરબારમાં લાવીને ઊભી રાખે છે. માણકી ઘોડી આવી ગઈ. મહારાજ દરબારગઢમાંથી નીચે ઉતરતા હતા અને એ સમયે અચાનક જીવુબા લાડુબા સ્ત્રી ભક્તોને કહ્યું કે તમારે અહીંયા રોકાવાનું છે. મહારાજની આજ્ઞા થઈ. ત્યાં ઓસરીની કોર ઉપર આવી રીતે જ્યાં સ્ટેજનો આ ધાર છે ને છેલ્લો ભાગ, ત્યાં આગળ આવીને ઉભા રહી ગયા. મહારાજ તો આટલું કહીને કટકટ પગથિયા ઉતરીને નીચે આવ્યા. નીચે આવ્યા, માણકી ઘોડી તૈયાર હતી. મહારાજે છલાંગ મારીને ઘોડી ઉપર અસવાર થયા. માણકી એ મહારાજનું મન છે. મહારાજ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં માણકી ઘોડી મહારાજને પહોંચાડી દે. મહારાજ ઘોડી ઉપર બેઠા. ઘોડી ઉપર બેસે ને એટલે તમે ગાડીને ચલાવો ને, ગેર બદલો, હેન્ડ ગેર પાડો, પહેલા ખોલો, ઓલો શું કહેવાય પાડો, અને પછી ગાડીને ચાલુ કરો. તો એવી રીતે મહારાજ ઘોડી ઉપર બેસે પછી ઘોડીને ચલાવવાની અમુક નિશાનીઓ હોય. આવી રીતે ઘોડીના મોઢામાં જે બે દોરડા નાખ્યા એને ચોકટું કહેવાય. ચોકડું કહેવાય. અને ચોકડાની બે બાજુ બે દોરીઓ એને સરક કહેવાય. જમણી બાજુ ઘોડીને વાળવાની હોય તો જમણું સરકને ખેંચે એટલે જમણી બાજુ લે, ડાબી બાજુ ખેંચો તો ડાબી બાજુ. બંનેને સેજ આમ ખેંચીને મૂકી દે તો ઘોડી ઊભી રહી જાય. બીજી વાર એવી જ રીતે કરે તો ઊભી હોય તો ચાલવાનું. એવું નહીં કે આમ ખેંચે એટલે ઊભી જ રહે. બીજી વાર એ જ નિશાની કરે તો ચાલવાનું. એ ઘોડીને આપણા કરતા વધારે ખબર પડે. મહારાજ ઘોડી ઉપર બેઠા અને ઘોડીને ચલાવવા માટેની જે પહેલી સમસ્યા હોય નિશાની એ મહારાજે કરી. માણકી મહારાજનું મન છે. માણકી જાતવાન ઘોડી છે. કેસર બેરી બોદલીને ફૂલવાળ તાજણ તીખી વાંગળીનો ઘણો તાન. આ જે ઘોડાઓના નામ છે, જાતિ છે, એ જાતવાન ઘોડા કહેવાય. જાતવાન ઘોડાની નિશાની એ કહેવાય કે એના ઉપર અસવાર બેઠો હોય અને કંઈક શરત ચૂકથી કંઈ એવું બને અસવાર પડી જાય ને તો ઘોડું ત્યાં ને ત્યાં ઊભું રહે. નદીમાં પાણીનું પૂર આવ્યું અને અસવાર જતો અને અસવાર પડી જાય ને તો ઘોડું આમ અબાઉટ ટર્ન થઈ અને અસવારને બચાવી લે. આ જાતવાન ઘોડા. માણકી તો એમાં ઉત્તમ પ્રકારની અને દૈવી જીવ છે. એ મહારાજની સેવા કરવા માટે જ આવેલી છે. મહારાજ એના ઉપર અસવાર થાય ને મહારાજ કે મન વેગે ગાંફ જાય. મન મહારાજનું જેટલું સ્પીડથી પહોંચે ને એટલી સ્પીડમાં માણકી ઘોડી મહારાજને જે જગ્યાએ જવું હોય ત્યાં પહોંચાડે. મહારાજ ઘોડી ઉપર વિરાજમાન થયા અને ઘોડીને ચાલવાનો ઈશારો કરે છે. ઘોડી ચાલતી નથી. મહારાજે બીજી વાર સરક પકડી અને ખેંચી, ચાલતી નથી. એ જે કરવું ઘટે એવું કરી જોયું. છેલ્લો એક એવો ઉપાય હોય કે ઘોડીને કોઈક વાર ખાડો આવ્યો હોય, ટેકરો હોય, કોઈ વાડ હોય અને છલાંગ મારીને કૂદાવવાની હોય ને ત્યારે ચોકડું જે છે ને પકડી ખેંચી અને બે બાજુ જે પગ જે જગ્યાએ નીચે રહે અને પગની આ પાની નીચેનો ભાગ એને એડી કહેવાય. એ ઘોડીના પેડુમાં એનું ઘોડીનું જે પેટ આવે ત્યાં એક સાથે બે જો મારવામાં આવે ને તો ઘોડી આખી આમ છલાંગ મારે, કૂદકો મારી અને અસવારને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. મહારાજે પેટમાં પાડું મારી જો પેગડામાં પગ મારીને આમ એવું કરી જોયું ને પણ ઘોડી ચાલતી નથી. મહારાજે નીચે જોયું કે ઘોડીને ક્યાંય બાંધી છે, બાંધી નહોતી. અને મહારાજે આમ પાછું વાળીને જોયું. મહારાજ પામી ગયા કે ઘોડીને બાંધી નથી, પણ આ જે સ્ત્રી ભક્તો છે ને એ મહારાજને વૃત્તિ દ્વારા ખેંચી રહ્યા છે. બસ જીવુબા લાડુબાઈએ તો માણકીને એટલું જ કહેલું કે માણકી તું સ્ત્રી જાતિમાં જન્મી છો ને અમે સ્ત્રી જાતિ, આપણે બે બોન બેન કહેવાઈએ. આજે તું અમારો પક્ષ રાખજે. અને મહારાજે અમને આજ્ઞા કરી છે કે તમારે નથી આવવાનું તો અમારી આંખો તૃપ્ત થાય ને ત્યાં સુધી અમે મહારાજના દર્શન કરી લઈએ અને પછી તું જાજે. માણકી જીવુબા લાડુબાની ભક્તિને વશ થઈને ઊભી છે. મહારાજ પામી ગયા અને પછી મહારાજ કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. અમને આજ્ઞા આપો અમે વરતાલ જઈએ. આ લોકો કે મહારાજ જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ જૂરી. સેવક દાસ પ્રેમાનંદ
વનમાળી મણકીએ ચડ્યા રે મોન વનમાળી. જાઓ મહારાજ, તમે તો ભગવાન છો, જાઓ પ્રભુ. રામનવમી નથી દૂરી. તમે ફૂલદોળનો ઉત્સવ કરવા જાઓ ને, ફાગણ સુદ પૂનમ, ફાગણ પછી તરત ચૈત્ર મહિનો આવે. બસ હરિજયંતિનો ઉત્સવ અહીંયા કરજો, આ શરતે તમે જાઓ. મહારાજ જાય છે. એ પ્રસંગનું લાંબુ વર્ણન નથી કરવું, બીજો પ્રસંગ કહેવો છે એટલે. પણ મહારાજ ત્યાં આગળ ચોબન પૈકીના આમંત્રણથી બહુ જ અદભુત ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ કરે છે. અને 12 બારણાનો હિંડોળો મહારાજ 12 સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં ભક્તોને જે દિવ્ય સુખ આપે છે ને, જે દિવસથી મહારાજ ગઢડાની ભૂમિ છોડીને એ દિવસથી આ બહેનો મહારાજની રાહ જોવે છે અને અખંડ મહારાજનું ચિંતન કરે છે. દાદા ખાચરને મહારાજે સાથે લીધેલા છે. અહીંયા આગળ દાદા ખાચર મહારાજ જે રીતનું સુખ આપે છે ને, આ ઉત્સવ થયો ને એનું વર્ણન લખે. આપણે લખવું, મોટા ભાગે બહુ સુખ્યા ને એવું કરે, સમયા ઉત્સવમાં નથી જવું, ત્યાં ભીડો પડે ને, ત્યાં વ્યવસ્થા ના હોય ને. યોગીજી મહારાજ સમયા ઉત્સવનો મહિમા સમજાવતા કહેતા, બાપા ઘણી વાર કહે છે પ્રમુખ સ્વામી મહારાજ કે સમયા ઉત્સવમાં આવવાથી એક સાથે હજારો લાખો હરિભક્તોના દર્શન થાય. એ બધાના ઘરે જવું હોય તો કેટલું ગાડી ભાડું ખર્ચવું પડે, કેટલા દિવસ જાય. અને એ બધા જે રહેતા હોય ને, તો આપણે સમૂહમાં રહેતા શીખીએ. સમૂહમાં રહેવાથી આપણી શક્તિ વધે છે, આપણી ભક્તિ પણ વધે છે. દરેકના આમાંથી કંઈક ને કંઈક આપણે સારું જોવા મળે, પ્રેરણા મળે, કંઈક સારું સાંભળવા મળે. તો દાદા ખાચર સમયામાં ગયા છે ને, સમયાની અંદર જે ભક્તો આવ્યા છે, જે વ્યવસ્થા થઈ છે, મહારાજની માટે જે હિંડોળો બનાવ્યો છે ને, એનો એક કાગળ લખ્યો. પણ વિશેષ કાગળ તો આ બધું તો સારું જ હતું, પણ એને તો એટલો જ રસ હતો દાદાને પણ કે મહારાજ અમારે ત્યાં ફરી પાછા ક્યારે પધારે. દાદા ખાચર એક કાગળ અહીંયા આગળ જીવુબા લાડુબાને લખે છે. અહીંયા આગળ મહારાજ આ ઉત્સવ કરે છે. પ્રેમાનંદ સ્વામી લખ્યું 10 દિવસ મહારાજ ફૂલદોળનો ઉત્સવ કરે છે અને ત્યાં રોકાય છે. અહીંયા જીવુબા લાડુબા બંને સૂતા છે ને, રાત્રે સ્વપ્નો આવે છે. સવારે ઉઠે છે ને, તો આમ તો જો ને ગોપીઓ જેમ કહેતા ને, શ્યામ તને શ્યામ મન શ્યામ હે હમારો ધન ઉદ્ધો આઠો જામ હમે શ્યામ હે સો કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હે સો પ્રાણપતિ અંધે કિશોર લાકરી આધાર શ્યામ નામ હે. એવી રીતે જીવુબા લાડુબાને પણ રોમ રોમ ભગવાનનું ભજન થતું અને મહારાજને મય વૃત્તિ બની ગઈ હતી. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર અખંડ મહારાજનું ચિંતન થતું હતું. સ્વપ્નમાં સુઈ ગયા ને મહારાજના દર્શન થયા, એ લીલાના દર્શન થયા. અને સવારે બંને બહેનો ઉઠે છે ને, અતિ આનંદમાં છે. જયા કહે લલિતાને વાતડી. જીવુબા લલિતા એટલે લાડુબા, જયા કહે લલિતાની વાતડી. જીવુબા લાડુબાને કહે છે કે મને સુંદર સ્વપ્ન આવ્યું, મહારાજના દર્શન થયા. તો લાડુબા કહે છે મને પણ મહારાજના દર્શન થયા. એવું પરંપરાગત મેં સાંભળ્યું છે. આખું આમ તો કીર્તન જ છે આ, મહારાજ આજ વરતાલથી આવશે. પણ જીવુબા લાડુબા એવું કહે છે કે તમને જે સ્વપ્ન આવ્યું તમે કાગળમાં લખો, તમને સ્વપ્નમાં શું શું દર્શન થયા. બંને બહેનો કાગળમાં લખે છે ને, બંનેને એક જ દર્શન થાય. હજી આ વાત કરે છે ને, તો એક ખેપિયો આવી ને એના હાથમાં એક કાગળ આપે છે. મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, જરૂર પધારશે. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના, લખ્યા વરતાલથી સમાચાર, અક્ષર સુખ રૂપના. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના. ઉત્તમ ભૂપ એટલે દાદા ખાચર. આ કાગળની અંદર અક્ષર કોના છે, કોને લખેલો કાગળ છે? કે દાદા ખાચરના અક્ષર છે. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના, લખ્યા વરતાલથી સમાચાર. શું લખ્યું છે? 7 દિવસે મહારાજ સંત આવશે, 7 દિવસે મહારાજ સંત આવશે, લખ્યા વરતાલથી સમાચાર, જરૂર પધારશે.
પ્રેમાનંદ સ્વામી આ કીર્તનની અંદર લખ્યું છે કે 10 દિવસ જમી જમાડી સીધાવ્યા. મહારાજ વરતાલની અંદર 10 દિવસ રહેલા છે. દાદા ખાચરે ત્યાં પહોંચ્યા પછી ત્રીજા દિવસે પત્ર લખ્યો છે અને પત્ર ત્યાંથી અહીંયા પહોંચતા 7 દિવસ થયા. 7 દિવસે તે દિવસે લખે આજથી 7મા દિવસે મહારાજ આપણે ત્યાં પધારશે. અને 7મા દિવસે આ કાગળ આવ્યો, રાત્રે સ્વપ્ન આવ્યું અને આ સ્વપ્નની વાત કાગળ વાંચે છે ને ત્યાં તો આદિ માણકી દાદાના દરબારમાં, આદિ માણકી દાદાના દરબારમાં નિરખી સહજાનંદ ભગવાન શોભે સવારમાં, નિરખી સહજાનંદ ભગવાન શોભે સવારમાં. કેવું મહારાજમય બનવાનું આપણને શીખવે છે. સંસારમાં હોય તો પણ चित्त की वृत्ति एक है, भावे तहां लगाओ, चाहे हरि की भक्ति करो, चाहे विषय कमाओ. આ કુટુંબીજનો આપણને શીખવાડે છે હરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા સહજ ભક્તિ. સમય નથી પણ પરમ પૂજ્ય બાપાના જીવનની અંદર અખંડ ભગવાનને ધાર્યા હોવા છતાં પણ આ એમની એક સહજ ભક્તિની ટેવ છે. કોઈ પણ ક્રિયાની અંદર તમે જુઓ, નાનામાં નાની ક્રિયા હોય પણ એમાં સ્વામીશ્રીની વૃત્તિ સહજ મહારાજમય છે. આપણને સૌને પણ આ શીખવે છે. આખ્યાનમાંથી પણ આપણને આ જાણવા મળે છે. એકવાર ભાદરવો મહિનો અને ભાદરવા મહિનાની સુદ ચોથને સૌરાષ્ટ્રની અંદર દગડા ચોથ કે. આમ તો દગડ શબ્દ છે ને મરાઠી છે, દગડ એટલે પથ્થર. એ દિવસે સૌરાષ્ટ્રની અંદર પણ લોકો કોકના ઘર ઉપર પથ્થરો નાખે. આમ તો કોઈના ઘરમાં પથરા ના નાખવા જોઈએ, પણ આ એક કઈ ખબર નહીં કેટલાક રિવાજો ને કેટલાક કુરિવાજો. દગડા ચોથને દિવસે લોકો આવી રીતે કોઈના ખોરડા ઉપર પથરા નાખે. અને દાદા ખાચરના એક બેન હતા, એનું નામ સોમબા. દાદા ખાચરના આપણે શું કહેવાય, એભલ ખાચરના બેન, એમનું નામ સોમબા, એટલે દાદા ખાચરના ફોઈ થાય. એટલે સોમબા ફોઈ નામે આ ફેમસ પાત્ર છે. અને એમના ખોરડા ઉપર એટલે કે દાદાના દરબારમાં કોઈએ દગડ પથ્થર નાખ્યો અને જેવો પથ્થર પડ્યો ને એવું મોઢામાંથી દરબારોને કીધું ને, કાઠી ગધેડી નો બોલે ત્યારે એ તો ભણી રહ્યો સમજો ત્યારે. ગધેડી નો બોલતો શીખે ને, ગધેડી નો ગાળ બોલે એટલે એ બધા વેદ માત્ર ભણી રહ્યો કહેવાય. એટલે તો જેવો એના ખોરડા પર પથ્થર પડ્યો અને સોમબા ફોઈના મોઢામાંથી ગાળ નીકળી. અને મહારાજ અક્ષર ઓરડીમાંથી આમ આવતા હતા ને, એમને સાંભળી. મહારાજના કાને આવું આ સંભળાય એટલે અભડાયો કહેવાય ને કાન. મહારાજ એકદમ નારાજ થઈ ગયા અને દાદાના દરબારમાં આવી અને તરત જ કહ્યું હવે અમારે અહીંયા રહેવું જ નથી. બહુ લાંબો પ્રસંગ છે. અને પછી તો સો વાના કરે છે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર અઠવાડિયા સુધી મહારાજને રીઝવવા પ્રયત્ન કરે પણ મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે અહીંયા રહીએ અને છતાં અમારો સંગ પ્રસંગ હોવા છતાં પણ હજી એમના સ્વભાવ ટળ્યા નથી. પ્રભુ મળે દુર્ગણ ટળે, જાતિ સ્વભાવ તો ન જનાર, પારસ સ્પર્શે લોહને પણ મટે ન ધાર આકાર. આપણે સૌ જાણીએ છીએ ને કે પારસ મણી કે સંગ છે કંચન ભઈ તલવાર. પારસ મણીનો સ્પર્શ કંચન લોખંડને થાય ને તો એ સોનું થઈ જાય. તલવારને પારસ મણીનો સ્પર્શ થાય તો તલવાર સોનાની થઈ જાય. સોનાની તલવાર થાય એટલે એને મારવાનો સ્વભાવ, એની જે ધાર શાર્પનેસ અને એનો જે તલવારનો આકાર એ કઈ ન મટે. સોમબા ફોઈએ પણ આટલા વર્ષ સુધી મહારાજનો સમાગમ કર્યો, સાથી રહ્યા, પરંતુ એનો આ સ્વભાવ જતો નથી. મધ્યનું સાથ દાદાના દરબારમાં જ નિરૂપાયેલું છે ને કે ભગવાનના ભક્તના અંતરમાં તો એવી ઈચ્છા જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી. તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? કદાચ આ પ્રસંગ પછી જ મહારાજે આ વાત કરી હશે, જ્યારની હોય ત્યારે. પણ મહારાજ બહુ ઉદાસ થઈ ગયા અને પછી તો બહુ જ બધા વિનંતી કરે છે, સ્વભાવ છોડવાની વાત કરે છે ને ત્યારે મહારાજ ત્યાં રહે છે.
પછી પ્રસંગ બને છે કે મહારાજ કુશળ કુંવરબાઈના આમંત્રણથી ધરમપુર જાય છે. એ પણ લાંબો પ્રસંગ છે. ધરમપુર વાંસદા જઈ અને મહારાજ પાછા ગઢડાની અંદર આવે છે. ગઢડાની અંદર આવ્યા અને બધા મહારાજની પાસે આવ્યા, દર્શન કર્યા, પગે લાગ્યા, પણ સોમબાપ હોય છે ને સોગ્યું મોઢું કરીને આમ બેઠા હતા. એટલે મહારાજ એમની નજીક ગયા અને પૂછ્યું કે સોમબાપ હોય તમે કેમ કાંઈ બોલતા નથી? તોય ના બોલ્યા. મહારાજ કઈ તકલીફ છે, કેમ બોલતા નથી? કઈ દુઃખ આવી પડ્યું છે? ધીરે ની કંઈક અમારી કાઠીની જાત અને કાંઈક અવળું બોલાઈ જાય અને તમે નારાજ થાવ. એને યાદ છે હજી કે એનાથી મુખમાંથી ગાળ બોલાઈ ગઈ ને મહારાજને નહોતું ગમ્યું. એ દિવસથી છેલ્લાનું 24નું વચનામૃત. આપણે પહેલા દિવસે કહ્યું હતું કે મહારાજે તો સંકલ્પ કર્યો કે વન વિચરણ દરમિયાન કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું. પણ દાદાના દરબારમાં શા માટે રહ્યા? દાદા ખાચર એકલા જ નહીં, જીવુબા લાડુબા જ નહીં, પણ મહારાજ કહે છે કે દાદા ખાચર અને કુટુંબીજનોએ, છેલ્લાનું 24નું વચનામૃત, દાદા ખાચર અને કુટુંબીજનોએ અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. આપણે સ્વામીને રાખવા છે ને સ્વભાવને રાખવા છે. કદાચ સ્વામી રહે કે ન રહે વાંધો નહીં, પણ સ્વભાવ તો રહે જ, એને તો રાખવા છે ને. એમને એમની સાથે જ નથી ગમતું. મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે, વ્યક્તિનો નહીં. કોઈ એવું માનતો કે આ વ્યક્તિ મહારાજને નથી ગમતા, વ્યક્તિ સાથે અણગમો છે જ નહીં. વ્યક્તિ જે વિચિત્ર સ્વભાવ રાખે છે ને, મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે અને અમે તમારા સ્વભાવ છોડવા માંગીએ. એક અમારા પ્રસંગની અંદર આવેલી ઘોડી, એનો જો અમે સ્વભાવ છોડાવ્યો હોય તો તમને તો સ્વભાવ છોડાવીએ જ ને. અને દાદા ખાચરને કુટુંબીજોને મહારાજની આ મરજી રૂચિ જાણી, જે ન ગમે જગદીશને જાણો તેનું ન દઈએ નામ. પછી જે ભગવાનને ન ગમતું એ ન રખાય. આપણામાં પણ કોઈનામાં જે કંઈ હોય તે. હમણે એક પ્રસંગની સ્મૃતિ કરી હતી. બાપા 1972ની અંદર સ્પેશિયલ ટ્રેનમાં ચારધામની યાત્રાએ જ્યારે નીકળ્યા, ત્યારે પહેલે જ દિવસે વડોદરાથી ટ્રેન નીકળીને ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી અને બાપાએ પછી નાની સભા કરેલી. એ સભા દરમિયાન બાપાએ કહ્યું કે આપણી આ યાત્રા છે ને 42 દિવસની ટ્રેન છે. 42 દિવસ સુધી બધા યાત્રામાં સાથે ફરવાનું છે. ટ્રેનની અંદર નાની મોટી અગવડ સગવડ પડે એ થોડીક વાત કરીને બાપાએ કહ્યું કે 42 દિવસ સુધી આપણે સાથે રહેવાના છીએ, તો દરરોજ એક એક સ્વભાવ છોડીએ ને તો 42 દિવસની અંદર 42 સ્વભાવો આપણા જતા રહેશે. આપણે તો કેટલા બધા આપણામાં હશે? મધ્યના 51માં કીધું છે, 51 તો છે જ, તો 42 તો કદાચ ગણતરી કરે તો વધારે પણ હોય. મોટા પુરુષ જાણતા હશે. એટલે કહ્યું કે 42 દિવસ દરરોજ જો એક એક સ્વભાવ છોડે તો સુખ થાય, સ્વભાવ છોડે તો મહારાજ રાજી થાય. આ રીતે દાદા ખાચર અને કુટુંબીજનોએ મહારાજને રાજી કરવા માટે પોતાના સ્વભાવ પણ છોડેલા છે. હવે વાત બને છે કે મહારાજ દાદા ખાચરના દરબારની અંદર આવી રીતે રહે છે અને આવી રીતે દાદાની ખૂબ પ્રશંસા કરે. એટલે સાચા અર્થમાં જે કંઈ હતું એ દાદાના ગુણોનું ગાન મહારાજ કરે છે. મહારાજના મુખમાંથી થઈ જાય છે. જેમ પ્રથમનું 76નું વચનામૃત છે, સંતો મનન કરે છે. સામાન્ય રીતે દરેક વચનામૃતની અંદર એવું આવે, સ્વામિનારાયણ સંવત 1876 માગશર સુધી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં. આ જ વચનામૃતનો ક્રમ છે. પણ પ્રથમના 76ના વચનામૃતમાં એવું છે કે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. દાદા ખાચરનું નામ પહેલું છે અને મહારાજનું નામ પછી. કેમ? મહારાજે એમાં લખ્યું છે ને, પંચવર્તમાને ખોટ ન હોય અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં એવો જે હોય તે ઉપર અમારે. એવા કોણ હતા? દાદા ખાચર. આવા દાદા ખાચર હોય મહારાજના મુખમાંથી વારે વારે બોલે તો દાદો તે દાદો, દાદો તે દાદો. પંચાળા નરેશ ઝીણાભાઈ એ પણ ઉત્તમ ભક્ત છે. મહારાજનો સમાગમ કરવા માટે મુમુક્ષુ છે. ઘરેથી 20 કાગળ આવે છે. કાગળ આવે ને આમ મૂકી દે નીચે, બીજો કાગળ નીચે, ત્રીજો, 20 કાગળ આવે. એક કાગળનો જવાબ નહીં, વાંચવાના નહીં, કશું નહીં. કુટુંબીજોને મહારાજ ઉપર કાગળ લખ્યું કે દરબાર ઝીણાભાઈ આપનો સમાગમ કરવા માટે આવ્યા છે. ખરેખર ત્યાં છે કે કેમ? અમે આટલા કાગળ લખ્યા પણ કોઈ જવાબ નથી. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે તમારા ઉપર કાગળ આવ્યા છે? તો કે હા. કેટલા? ગણતરી કરી બધા, કેટલા મહારાજ છે? તો કે તમે જવાબ નથી. મહારાજ વાંચ્યો જ નથી.
કેવા મુમુક્ષુ હશે. દુષ્કાળના સમયની અંદર 60 સાધુઓના મંડળને પોતાને ત્યાં રાખેલું. આવી તો અદ્ભુત સેવા કરી છે. એના મનની અંદર એક વાર મહારાજના ચરિત્રની અંદર દાદાનું રાખે છે એટલે શંકા છે, મહારાજ કેમ દાદો 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 કરે? શું અમે દાદાથી કમ છીએ? મહારાજ પંચાળા પધારે છે અને ગામની અંદર શિયાળાનો સમય હોય, એક કોઈ પરણિત ફૂલે કે ચડ્યા છે, ઘોડા પર બેસીને આખા ગામની અંદર ફેરવે કે આ મૂર્તિઓ હવે રેસ ઉપર ઉતરવાનો છે. બધાને ખબર પડે કે આ પણ એક હવે આપણામાં ભળવાનો છે. ઢોલ વાગતા હતા. મહારાજે કીધું આ શું થાય છે? ભગવાન બધું જાણતા હોય, પણ આને મનુષ્ય ચરિત્ર કહેવાય. અને પછી એ પ્રસંગ આપણે પ્રચલિત છે, જાણીએ છીએ. કહ્યું કે આવું છે મહારાજ કે અમારે પણ પરણવું છે અને બધી વાત ચાલે છે. મહારાજ કે અમારા માટે કન્યા લાવો. અને પંચાળા નરેશ ઝીણાભાઈના બેન અદીબા સામે વૃત્તિ ઠરે છે. કહ્યું, અદીબાને પૂછ્યું કે તમે મહારાજની સાથે પરણવા તૈયાર છો? અદીબા તો રાજીના રેડ થઈ ગયા. મીરાની પંક્તિ સાંભળેલી, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટળ્યો. અદીબા તો અત્યંત ખુશખુશાલ થઈ ગયા. એને પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. એના 33 કરોડ રૂવાડા હે ને ઝણઝણી ઉઠ્યા કે વાહ, મહારાજ મારો હાથ પકડશે, મારા અહોભાગ્ય. અને પંચાળા નરેશ ઝીણાભાઈને કહ્યું કે ભાઈ મહારાજની આ ઈચ્છા છે ને, એને ખબર હતી કે આવું મહારાજે કર્યું છે. અને અદીબા હા પાડે છે. અને ઝીણાભાઈ છે ને ભોંખો તરવા લાગે, નીચે જોઈ ગયા. અને પછી તરત આમ ઊંચે જોઈને કહે છે કે આ વાત તો નહીં બને. કેમ? તો કે અમે ગરાસિયા કહેવાઈએ. દાદા ખાચર છે ને, ખાચર ખુમાણ ને વાળા, એ એક બાજુ કહેવાય, અમે ગરાસિયા કહેવાય. અત્યારે આપણે લાંબુ વિવરણ નથી કરતા, પણ એવું કહેવાય. ભગવાન સ્વામિનારાયણ સમકાલીન લોકજીવનમાં બીજી વાઘેલાએ નોંધ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર જે નાગર બ્રાહ્મણો હતા ને, જુનાગઢની અંદર વિસનગર 2 જગ્યાએ નાગર બ્રાહ્મણો રહે. એ નાગર બ્રાહ્મણો બીજા બધા દ્વિવેદી, ત્રિવેદી, દવે આ બધાને કેવા સમજે? એ બ્રાહ્મણ કહેવાય અને પેલા બ્રાહ્મણ કહેવાય. તો કે આ બધા બ્રાહ્મણ જ છે ને, એમાં શું ફેર? તો નાગર બ્રાહ્મણો કે ના બ્રાહ્મણ બ્રાહ્મણ ન કહેવાય, કે બંનેમાં ફરક કહેવાય. શું ફરક? તો કે હિન્દુ ને મુસલમાન જેટલો ફરક કહેવાય. નાગર બ્રાહ્મણ અને બીજા બ્રાહ્મણની અંદર એવી રીતે પંચાળા નરેશ ઝીણાભાઈ કહે છે કે અમારા ગરાસિયામાં અને આ ખાચરની અંદર આટલો ફરક. દાદાના દરબારની અંદર આ બધું ચાલે, અમે ગરાસિયા કહેવાય, અમારું સમાજમાં ખોટું દેખાય. મહારાજને તો આવું કશું કરવું જ નહોતું. પછીનો પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. મહારાજ કે અમને ઉલટી થાય છે, અને પછી તો મહારાજ ત્યાંથી નીકળી ગયા. પણ દાદાના દરબારની અંદર મહારાજ ઉગમણા બારના ઓરડાની અંદર વિરાજમાન હોય અને જીવુબા અને લાડુબા પણ બેઠા હોય. અને મહારાજ દાદા ખાચર પોતે દોરી ખેંચે ને, પણ મેં આગળ કીધું ને, કોઈ થાંભલાને વિચાર કે વિકાર થાય ને, તો મહારાજના ચરિત્રની અંદર દાદાને કોઈ ખોટો સંકલ્પ થાય. બસ આવી નિસ્તર્ક બુદ્ધિ, આવી દિવ્ય બુદ્ધિ, આવી નિર્દોષ બુદ્ધિ મહારાજની વિશે હતી. આપણને પણ પ્રગટ સત્પુરુષને વિશે આ બુદ્ધિથી આપણે જોડાવાનું છે. આવી રીતે દાદાનું મહારાજ ખૂબ ખૂબ રાખે છે. વર્ષો વીતી જાય છે. દાદા ખાચરના પત્ની કુમુદાબાઈ, મહારાજનું જે દિવસથી એને નજીકનું સાનિધ્ય મળ્યું ને તે દિવસે અંતર નાચી ઉઠ્યું છે. અંતરની અંદર એમને અતિ 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 આનંદ છે. પણ દાદા ખાચરના જે કાકા જીવા ખાચર છે ને, એ વારે વારે મેણો મારે કે દાદાને ક્યાં કઈ સંતાન છે, અને દાદો ન હોય ત્યારે તો પછી બધું આપણું જ છે ને. વારે વારે આવું સંભળાતા કુમુદાબાઈના કાને પણ આ વાત મળી હતી. અને પછી એકવાર કુમુદાબાઈ દાદા ખાચરને કહે છે કે આપણી જ્ઞાતિની અંદર તો 2 પત્ની બધા જ કરે છે, તો મારી ઈચ્છા છે કે તમે એક બીજું લગ્ન કરો, અને હું પણ છું, પણ તમે બીજી વાર એક લગ્ન કરો, અને એના થકી કોઈ સંતાન થાય તો આપણો દરબાર છે ને ભર્યો ભર્યો રહે. હવે પહેલી વાર પરણવાનું હતું ત્યારે એને ક્યાં ખબર છે કે કેવા વાના બન્યા છે, શું થયું હતું. પરંતુ કુમુદાબાઈ તો ભોળા ભાવે એમણે જે કંઈ સાંભળ્યું હતું અને એનાથી કંઈક સારું પરિણામ આવશે એ હેતુથી આ પ્રમાણે વાત કરી. દાદા ખાચર ના પાડે છે. હરિલીલામૃતની અંદર બહુ સરસ પ્રસંગ છે, ખાલી આપણે વાંચી જઈએ.
દાદા ખાચર ને એક નારી, કુમુદાબાઈ પતિવ્રત ધારી. નોતું તેને કશું એ સંતાન, પતિ પ્રત્યે બોલી ગુણવાન. પિયુજી આપણો દરબાર, સતસંગનો એ છે આધાર. પુત્ર વગર તે પર ઘેર જાશે, ત્યારે સત્સંગનું કેમ થાશે. કોણ કહેશે વિચારીને મરમ, મારા બાપનો છે એ તો ધર્મ. એવો કોણ મમત્વ તે ધરશે, કોણ સંતોનું રક્ષણ કરશે, કોણ સંતોનું રક્ષણ કરશે. કુમુદાબાઈને પણ કેવા ઉત્તમ વિચાર છે. એમણે કહ્યું કે મારે તમને બીજી વાર પરણાવવાનો કોઈ બીજો સ્વાર્થ હેતુ નથી, પરંતુ આપણો આ સ્વામિનારાયણ ધર્મ છે, અને આ સંતો આપણે ત્યાં આવી રીતે આનંદ કિલોલ કરે છે, એ સંતોનું પછી શું થશે, સત્સંગનું શું થશે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે બીજી વાર ઘર બાંધો, પરણો. દાદા ખાચર ના પાડે છે, અને દાદા ખાચર તો એવી જબરજસ્ત ના પાડી, કુમુદાબાઈને કોઈ બીજો વિકલ્પ જ ન રહ્યો. પરંતુ એમના અંતરની ભાવના સાચી હતી. આખો પ્રસંગ બહુ સમજવા જેવો છે. આ કુમુદાબાઈએ જઈને મહારાજને વાત કરી. મહારાજ કે બરાબર છે, તમારી વાત સાચી છે. કુમુદાબાઈએ કહ્યું પણ મહારાજ હું દાદાને કહીને આવી છું, પણ દાદા ના પાડે છે. અને દાદા કહે છે કે હું તો પહેલી વાર પરણવા માટે પણ ઈચ્છતો નહોતો, પરંતુ મહારાજની આજ્ઞા થઈ, એટલા માટે મહારાજની આજ્ઞા પાળવા ખાતર તારી સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાયો છું. મારે બીજી કોઈ ઈચ્છા જ નથી. આ વાત જ્યારે કુમુદાબાઈએ મહારાજને કરી, મહારાજ કે ના અમે વાત કરશું, અને દાદા પરણ છે. પ્રસંગ લાંબો છે. મહારાજ દાદા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચર, હા તમારે બીજી વાર લગ્ન કરવાનું છે. અત્યાર સુધીમાં કેટલું સાંભળ્યું હોય. દાદો જુએ છે, દાદો સાંભળે છે ને હવે દાદો વિચારે છે. દાદાના કાનની અંદર 6 વર્ષના દેવાનંદ છે ને, એને દેવાનંદ સ્વામીએ જે શબ્દો લખ્યા ને ચાબખા કહેવાય. અને ચાબખો એકવાર વાગે ને તો જિંદગીભર યાદ રહે. સગપણ સાચું જાણો શ્રી ઘનશ્યામનું રે, સગપણ સાચું જાણો શ્રી ઘનશ્યામનું રે. બીજું કેવળ માને કુડે ધૂળ રે, બીજું કેવળ માને કુડે ધૂળ રે. સગા સંબંધી સ્વાર્થ કેરા સોંબતી રે. મેલી જાશે મુખમાં નાખી ધૂળ રે, મેલી જાશે મુખમાં નાખી ધૂળ રે. સગપણ સાચું જાણો શ્રી ઘનશ્યામનું રે. મહારાજ તમારી સાથેનું સગપણ એ જ સાચું. બ્રહ્માનંદ સ્વામીને જ્યારે તેડવા આવ્યા ને, એ પદ મને એકદમ યાદ છે. બ્રહ્માનંદ સ્વામીએ લખેલું હતું બેની, એટલે કે બધાને સંબોધીને કહે છે. બ્રહ્માનંદ સ્વામીને કોઈ બેન નહોતા, પણ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે એવી અંતર આટી પાડી રે સુણ બેની રે, એવી અંતર આટી પાડી રે સુણ બેની રે. ઉખડે નહીં કેની ઉખાડી રે સુણ બેની રે, ઉખડે નહીં કેની ઉખાડી રે સુણ બેની રે. જેમ ચાતક આટી રાખે રે સુણ બેની રે, વિના સ્વાતિ નિરનવ ચાખે રે સુણ બેની રે. જેમ કેસરી ઘાસ ન ખાય રે સુણ બેની રે, 100 લાંગણ કરે મરી જાય
રે સુણ બેની રે એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું રે સુણ બેની રે નહીં તો સાવે કુંવારા મરવું રે સુણ બેની રે બીજા પુરુષ સામું નવ જોવું રે સુણ બેની રે ચિત્ત પાતળિયામાં પ્રોવું રે સુણ બેની રે બ્રહ્માનંદ કે પેલું વિચારી રે સુણ બેની રે પછી વાત કાઢી છે મેં બારી રે સુણ બેની રે. જે દિવસથી આ પદ સાંભળ્યું ને તે દિવસથી પ્રતીતિ થઈ છે કે તમારા સિવાય બીજા કોઈની સાથે વરવું નહીં. મહારાજ કે છે કે અમારી આજ્ઞા છે, બસ આ શસ્ત્ર. જે મહારાજે કહ્યું કે અમારી આજ્ઞા છે, અમારી ઈચ્છા છે. દાદા ખાચર કે તો એક શરત, હું પરણું પણ જેવી રીતે અર્જુનનો રથ ભગવાન કૃષ્ણે ચલાવ્યો હતો એવી રીતે મારી જાનની અંદર આપ સ્વયં પધારો તો હું પરણું. મહારાજ કે તમારી જાનમાં અમે આવીશું, અમે સંતોને સાથે લાવીશું, બસ તમે પરણવાની હા પાડો. અને પછી તો સોમપ્રભા દેવી સુરપ્રભા દેવીને વાત કરે છે કે દાદા ખાચરને બીજી વાર પરણાવવાના છે. બંને રાજી થાય છે અને હેતુ પણ કહે છે કે મહારાજ કહે છે આવા હેતુથી કુમુદાબાઈએ અમને વાત કરી છે અને અમે નક્કી કર્યું છે કે આપણે પરણાવીએ. સોમપ્રભા દેવી સુરપ્રભા દેવી મહારાજને કહે મહારાજ એમના માટે કન્યાનું શું? એ વખતે મહારાજ કહે છે કે અમે એના માટે કન્યા જોઈ રાખી છે. ટૂંકમાં પ્રસંગ જોઈ લઈએ, લગ્ન આપણે આવતીકાલે કરાવીશું. મહારાજ વન વિચરણ વખતે ભાવનગરથી જયારે સૌરાષ્ટ્રની તરફ નીકળે છે ને પટવદરને પાદર જાય છે, અને પટવદરને પાદર જાય છે ત્યારે વહેલી સવારનો પોર છે. વન વિચરણ દરમિયાન મહારાજ 7 વર્ષ સુધી ફર્યા છે, ક્યાંય ક્યારેય પાણી માંગ્યું નથી. 7 દિવસ સુધી એમણે પાણી વગર ચલાવેલું છે. અહીંયા આગળ વહેલી સવારે પટવદરને પાદર કૂવો છે અને ત્યાં આગળ કેટલાક સ્ત્રી ભક્તો પાણી ભરવા માટે આવેલા છે. મહારાજ કે અમને તરસ લાગી છે, અને એક નાની બાળકી ત્યાં પાણી ભરતી હતી. મહારાજે એને કહ્યું બેટા મને પાણી પાઈશ? નાની બાળકીએ કહ્યું તમારી પાસે કંઈક વાસણ હોય, પાત્ર હોય તો લાવો હું પાવ. નાની છોકરી પાણી ભરવા આવીએ તેના માટેનું દેગડું પણ નાનો, એને ગુજરાતીમાં મોટો હોય એને હાંડો કહેવાય, નાની હોય એને ગાગર કહેવાય. કદાચ નાની ગાગર લઈને આવી હશે. મહારાજે કહ્યું તું ગાગરની ધાર કરે, અમે આવી રીતે ખોબો વાળીને પાણી પી લેશું. એ નાની બાળાએ મહારાજને પાણી પાયું. મહારાજ એને આશીર્વાદ આપે, તે મને પાણી પાયું, હું તને રાણી બનાવીશ. આ મારા આશીર્વાદ છે. વન વિચરણ વખતે આપણે આગળ જોઈ ગયા એમ મહારાજ આ 1856ની સાલમાં ત્યાંથી પ્રસાર થયેલા નીકળેલા છે. દાદા ખાચરનો જન્મ 1856 પોષ વદ 6ના દિવસે થયેલો છે. જે છોકરી સ્વયં કુવાના કાંઠે પાણી ભરવા આવે એની ઉંમર આપણે કલ્પના કરી શકીએ કે ઓછામાં ઓછી 6, 7, 8 વર્ષની હોઈ શકે. સામાન્ય રીતે ગ્રહસ્થાશ્રમ જોડવાનો હોય ત્યારે નિયમ એવો હોય કે પુરુષ મોટો હોય અને કન્યા નાની હોય. અહીંયા ઊંધું છે. દાદા ખાચર ઉંમરમાં નાના છે અને જેની સાથે હવે લગ્ન થવાના છે એમનું નામ છે જસુબા. નાગપાલ વરુના દીકરી જસુબા. મહારાજની વનવિચરણ દરમિયાનમાં એની દ્રષ્ટિ પડેલી છે. એટલે પછી કુમુદાબાઈને આવો વિચાર આવે કે ન આવે? વિચાર આવ્યો એમાં એની પ્રેરણા પણ મહારાજ સ્વયં છે. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમના માટે મેં કન્યા જોઈ રાખી છે. કાળુ વાવડિયાને મહારાજ વાત કરે છે કે તમે જઈ અને ફટવદરની અંદર જઈ નાગપાલ વરુના દીકરીને પૂછી આવો. અને ત્યાં આગળ જાય છે. મહારાજે જ જયારે બધું નક્કી કરેલું એમાં કોણ ના પાડે? કાળુ વાવડિયા સમાચાર લાવે છે કે મહારાજ એ લોકોની તરફથી તૈયારી છે. અને એ લોકો તો એવું કહેતા કે દાદા તો દરબાર કહેવાય અને અમે તો સામાન્ય આ રીતે કહેવાઈએ, અમારી દીકરી જો ત્યાં જાય તો અમારા અહોભાગ્ય કહેવાય. મહારાજે કહ્યું કે આપણે ગળા મોઢા કરાવો અને આ પ્રમાણે ગોળ ધાણા આપી અને દાદાનું બીજી વારનું લગ્ન નક્કી થાય છે. બીજી વાર દાદા ખાચર કેવી રીતે પરણવા જાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.